નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। સુરતથી આવી રહ્યા છે સમાચાર। સુરતમાં પલસાણા ગામમાં બબાલ થઈ ગઈ। ઔદ્યોગિક એકમ ગણાતા પલસાણા ગામમાં બબાલ થઈ હતી। પલસાણા કેસરીનંદન પંપ પાસે ચાની લારી પાસે મારામારી થઈ। આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે। તસવીરોમાં તમે જોઈ શકો છો। એવી રીતે મારામારી કરી જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા। સોનુ પંડિત અને તેના સાગરીતોએ સોનુ રાજપૂત અને તેના મિત્ર ફૈઝલને ઢોર માર માર્યો। 1.5 વર્ષ પહેલા સોનુ પંડિત સાથે થયેલી બોલાચાલીનું વેર વાળવા આ બબાલ કરી હતી। તો તસવીરોમાં તમે જોઈ શકો છો, ખુરશીથી બરાબરનો એને માર મારી રહ્યા છે અને જૂની અદાવતનો રીતસરનો બદલો લઈ રહ્યા છે। ચાની લારી પાસે પલસાણામાં આ બબાલ થઈ હતી। તસવીરોમાં 3 જેટલા શખ્સો જોવા મળે છે જે મારામારીમાં સામેલ છે। એક વ્યક્તિને ઢોર માર મારે છે અને અન્ય બીજા 2 વ્યક્તિઓ પણ પછી આવે છે અને તેઓ પણ મારામારી કરવા લાગી જાય છે। ખુરશી વડે તેને મારે છે અને ત્યારબાદ લાતો અને ઘૂંસાથી તેને બરાબરનો ફટકારે છે। જૂની અદાવતમાં આ બબાલ થઈ હોવાની વાત સામે આવી રહી છે। 1.5 વર્ષ પહેલા સોનુ પંડિત સાથે થયેલી બોલાચાલીનું વેર વાળવા માટે આ બબાલ કરી હતી। તો સુરતના પલસાણા ગામનો આ બનાવ, જ્યાં કેટલાક તત્વો ભેગા થઈ અને મારામારી પર ઉતરી આવ્યા। ચાની લારી પાસે મારામારી કરી જૂની અદાવતમાં ખુરશીથી માર મારવા લાગ્યા। રાજકોટમાં ગૌરક્ષક પર હુમલાનો બનાવ બન્યો, જ્યાં પંચનાથ પ્લોટ વિસ્તારમાં ગૌરક્ષક પર હુમલો થયો। હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા। પશુ ભરેલી રિક્ષાને રોકવા જતા માથાકૂટ થઈ। આ માથાકૂટમાં ગૌરક્ષક અને રિક્ષા ચાલક ઇજાગ્રસ્ત થયા। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારમાં આ બબાલ થઈ હતી। તમે તસવીરોમાં જોઈ શકો છો। પશુ ભરેલી રિક્ષાને રોકવા ગયા ત્યારે કેટલાક શખ્સો છે એ હુમલો કરવા લાગ્યા। ગૌરક્ષકો પર આ હુમલાનો બનાવ બન્યો। હાલમાં ગૌવંશના કતલની ઘટનાઓ ખૂબ વધી રહી છે અને ક્યાંક ટ્રેક્ટરમાં કે પછી ક્યાંક ટેમ્પામાં ભરીને જે ગૌવંશને લઈ જતા હોય છે ત્યારે આ ગૌરક્ષકો તેમને જ્યારે રોકવાનો પ્રયત્ન કરે છે ત્યારે તેઓ તેમના પર હુમલો કરી દે છે, મારામારી કરવા લાગી જાય છે। રાજકોટના પંચનાથ પ્લોટ વિસ્તારનો આ બનાવ છે, જ્યાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો। 2 તસવીરો તમે જોઈ શકો છો। એક તસવીર છે સુરતના પલસાણાની, જ્યાં એક યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો। લાકડી અને બાંકડાથી અને ખુરશીથી તેને ખૂબ માર મારવામાં આવ્યો। બીજી તસવીરમાં ગૌરક્ષકોને મારવામાં આવ્યા। ગૌરક્ષકો સાથે માથાકૂટ કરવામાં આવી અને તેમના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો અને આ ઘટના રાજકોટના પંચનાથ પ્લોટની છે। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં હંગામો મચી ગયો। અસ્થિર મગજની મહિલાએ હંગામો મચાવ્યો। કોવિડ વિભાગમાં બાંધકામના વાસ પર ચઢી અને હંગામો મચાવ્યો। ફાયર વિભાગને આ અંગે જાણકારી આપવામાં આવી। ફાયર વિભાગના જવાનોએ મહા મહેનતે મહિલાને નીચે ઉતારી। અનેક વખત વિનંતી કરવા છતાં મહિલા નીચે ઉતરતી ન હતી। મહિલાનો જીવ હેમખેમ બચાવી તેને સારવાર માટે મોકલી આપવામાં આવ્યો। પૂંઠાની આડમાં નશાનો કારોબાર પકડાયો। મોરબીના વાંકાનેરમાં દારૂનો જથ્થો ઝડપાયો છે। ટ્રકમાં પૂંઠાની આડમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂનો મોટો જથ્થો એલસીબીએ ઝડપી લીધો। દારૂ અને ટ્રક મળી કુલ ₹22.28 લાખના મુદ્દામાલ સાથે 2ની ધરપકડ કરવામાં આવી। એલસીબી ટીમે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી અને આગળની તજવીજ હાથ ધરી છે। તો 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। પૂંઠાની આડમાં નશાનો કારોબાર છે એ પકડાયો છે। મોરબીનો આ બનાવ છે, જ્યાં 22 લાખથી વધુના મુદ્દામાલ સાથે 2 શખ્સોને પકડી લેવામાં આવ્યા। ઇન્દિરા બ્રિજ પર તિરાડોના અહેવાલ અંગે સ્પષ્ટતા આવી છે। ટેકનિકલ ટીમે તપાસ કરી અને સ્પષ્ટતા આપી છે। સ્ટ્રક્ચરલ ક્ષતિ ન હોવાનો આ તપાસમાં ખુલાસો કર્યો છે। આ બાબતે પાટનગર યોજના વિભાગ 3ના કાર્યપાલક ઇજનેર તથા પેટા વિભાગ 18ના નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા સંયુક્ત રૂબરૂ ચકાસણી કરી હતી અને તિરાડ ગણવામાં આવી રહી છે એ કોઈ સ્ટ્રક્ચરલ ક્ષતિ નથી, પરંતુ બ્રિજના 2 સ્પાન વચ્ચે રાખવામાં આવેલ એક્સપાન્શન જોઈન્ટ છે। આ બ્રિજની વિભાગ દ્વારા સમયાંતરે તાંત્રિક તપાસ પણ થાય છે અને તાજેતરમાં જ ઇન્ફાઇનાઇટ કન્સલ્ટન્ટ દ્વારા કરાયેલી સંપૂર્ણ તાંત્રિક ચકાસણીમાં પણ બ્રિજની મુખ્ય સંરચનામાં કોઈ ક્ષતિ માલુમ પડી નથી, જેથી આ બ્રિજ વાહન વ્યવહાર માટે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને જાહેર જનતાએ કોઈપણ પ્રકારના ભય વગર તેનો ઉપયોગ કરવા જણાવાયું છે।
પાટણમાં ચીફ ઓફિસરની સરપ્રાઇઝ વિઝિટમાં મોટો ઘટસ્ફોટ થયો છે। પશુઓના વાડામાં ગેરકાયદે રહેણાંક ઝડપાયું છે। વાડામાં કાચા મકાનો બનાવી અને ભાડા પેટે આપી દીધા। પાણીપુરી બનાવતા લોકોને ભાડે આપવામાં આવ્યા। સરકારી ખાદ્ય વસ્તુનો જથ્થો પણ પકડાયો। મીઠું, ચણા સહિતની ખાદ્ય વસ્તુઓ મળી આવી છે। સડેલા બટાકાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો। વાડા ધારકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી। ગાયોને બાંધવાની જગ્યાઓ છે, એ ગાયોને બાંધવાની જગ્યાએ રૂમો બનાવીને ભાડે આપી દીધી છે, એટલે શહેરમાં ગાયો રખડે છે એ આજે જાણવા મળ્યું। એટલે હવે આ જે ગાય માલિકો અને વાડા માલિકો છે તેની સામે કાયદેસરની કાર્યવાહી નગરપાલિકા કરશે। તો વાડામાં કાચા મકાનો બનાવી અને ભાડે આપી દીધા। પાણીપુરી બનાવતા લોકોને ત્યાં ભાડે આપવામાં આવ્યા હતા। ચીફ ઓફિસરની સરપ્રાઇઝ વિઝિટમાં તેનો ઘટસ્ફોટ થયો છે। સુરેન્દ્રનગરમાં જમીન કૌભાંડ મામલે કાર્યવાહી કરવામાં આવી। પૂર્વ કલેક્ટરના પીએ અને ક્લાર્કની બદલી કરાઈ છે। પીએ જયરાજસિંહની મૂડીમાં બદલી કરવામાં આવી, જ્યારે ક્લાર્ક મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રામાં બદલી કરાઈ છે। 5% લાંચ લીધી હોવાની કબૂલાત કરી છે। ક્લાર્કને પણ અમુક ટકા લેખે પૈસા આપ્યા। ઈડીની તપાસમાં નવા ખુલાસાઓ બહાર આવવાની શક્યતા છે। વડોદરાના શિનોરમાં એક દિવસમાં 2 અકસ્માતો થયા। માલપુર પ્રાથમિક શાળામાં કારને અકસ્માત નડ્યો। રોડ પરથી કાર નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। છાણભોઈ બસ સ્ટેશન નજીક આ અકસ્માત થયો અને આ બીજા નંબરનો અકસ્માત હતો। આઈશર ગાડી રોડ પરની રેલિંગ તોડી અને પલટી ખાઈ ગઈ। કરજણ તરફથી રોલ ભરીને જતી હતી આઈશર ગાડી। અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા। नहीं, थोड़ा स्पीड में बोले तो मैं मेरे हिसाब से था, टर्निंग के हिसाब से बोलूंगे। आपको कोई नहीं नुकसान कुछ भी नहीं। कहाँ से भर गिरा है? ये इधर से कास्मो से ત્યાંથી રાજપીપળા જતો હતો ગોપાલપુરા, પણ અચાનક ત્યાં આગળ રસ્તો પર સારો હતો પણ બમ્પ ન હોવાને કારણે સ્પીડ થોડી 70-80 ની હતી, એટલે ગાડી વળાંક વધારે હતો એટલે ગાડી સીધી વળાંક ખ્યાલમાં ના આવે એટલે સીધી ગાડી નીચે ઉતરી ગઈ છે। મને વધારે નુકસાન ન થયું પણ ગાડીને નુકસાન થયું છે। વાગ્યું ના, એ ભગવાનની કૃપા છે। પણ આગળ જતા ગામ લોકોનું કહેવું છે કે અહીં ઘણી વાર એક્સિડન્ટ પણ થયા છે, તો આગળ સરકાર ત્યાં આગળ બમ્પ મૂકે અને આગળ બીજા કોઈને નુકસાન ના થાય તેવી વિનંતી છે। તો વડોદરાના માલપુર પ્રાથમિક શાળાની કારને આ અકસ્માત નડ્યો હતો, જેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાથી આ અકસ્માત થયો હતો અને આઈસર ગાડી રોડ પરની રેલિંગ તોડીને પલટી ખાઈ ગઈ। જૂનાગઢમાં સિંહણનો બાળક પર હુમલો। વિસાવદરના નાની મોણપરીમાં આ ઘટના બની હતી। 4 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું। વાડી વિસ્તારમાં રહેતા મજૂર પરિવારના બાળક પર હુમલો થયો। વહેલી સવારે આ બનાવ બન્યો। વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળકના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડાયો છે। સિંહણને પકડવા માટે ટીમ બોલાવવામાં આવી। સાસણથી રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી છે। તો જૂનાગઢનો આ બનાવ, જ્યાં વાડીમાં રહેતા મજૂર પરિવારના બાળક પર હુમલો થયો। બાળકના મૃતદેહને હોસ્પિટલ ખસેડાયો છે। સિંહણને પકડવા માટે ટીમ બોલાવવામાં આવી છે। સાસણથી રેસ્ક્યુ ટીમ અહીંયા બોલાવવામાં આવી છે। આ બાળક પર જીવલેણ હુમલો થતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે। વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામનો આ બનાવ છે। 4 વર્ષના બાળકનું મૃત્યુ થઈ ગયું છે અને તેના કારણે હવે લોકોમાં ખૂબ જ ભય પેસી ગયો છે। વારંવાર જૂનાગઢ અને ગીર સોમનાથ વિસ્તારમાં આ રીતે સિંહ પરિવારો ધામા નાખે છે, રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે અને સાવજો દ્વારા રહેણાંક એરિયાના લોકો પર હુમલાના બનાવો પણ ખૂબ વધી રહ્યા છે। થોડા દિવસ પહેલા અમરેલીમાં પણ આપણે જોયું હતું કે જ્યાં દીપડા અને સિંહોના હુમલાના કારણે સ્થાનિક લોકો ઘરની બહાર નીકળવાનું ટાળતા હતા। ત્યાં પણ 2 થી 3 બનાવો એવા બની ચૂક્યા છે અને હવે જૂનાગઢમાં એક વાડીમાં રહેતા મજૂર પરિવારના બાળક પર સિંહે જ્યારે હુમલો કર્યો ત્યારે આ બાળકનું મૃત્યુ નીપજ્યું છે। હવે આ સિંહણને પકડવા માટે એક ટીમ બોલાવવામાં આવી છે સાસણથી। હવે આ સિંહણ પકડાય ત્યારે જ લોકો રાહતનો શ્વાસ લેશે। હાલ સંવાદદાતા અમાર વખાઈ મારી સાથે જોડાયા છે। અમાર આ સમગ્ર મામલામાં શું વધુ અપડેટ છે? પંકજ, ચોક્કસ કે એક જે સિંહણ છે તે વિસાવદરના નાની મોણપરી જે ગામ છે ત્યાં
4 વર્ષના બાળક પર હુમલો કરવામાં આવ્યો છે। જે પરપ્રાંતીય જે લોકો હોય છે તે અહીં મજૂરી માટે આવતા હોય છે। તુવેરના ખેતરમાં પરિવાર મજૂરી કરતું હતું તે સમયે જે સિંહણ ખેતરમાં આવી ચડી અને 4 વર્ષના બાળકને ઉઠાવી ગઈ હતી। બાળકને ગંભીર ઈજાઓ થતા તેને છે તે વિસાવદરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને ત્યાં તેનું મોત નીપજ્યું છે। ઘટનાના પગલે પરિવાર નો માહોલ છે। તો બીજી તરફ વન વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। તાત્કાલિક સ્ટાફ દોડી આવી અને જે સિંહને પકડવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। બીજી તરફ જે સાસણથી રેસ્ક્યુ ટીમ છે તેને પણ આ સિંહણને પકડવા માટે બોલાવાઈ છે। તેને હાલ ટેન્ગ્યુલાઇઝ કરી અને તેને પાંજરે પૂરવાની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને જે અવારનવાર જે સિંહોના હુમલામાં વધારો થઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના બની છે જેને લઈને વન વિભાગ હરકતમાં આવ્યું છે અને વન વિભાગ દ્વારા આ સિંહણને પકડવા તજવીજ શરૂ કરાઈ છે। જી અમારા આભાર માહિતી આપવા માટે। જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર ખૂબ વધી રહી છે। ગાંધીગ્રામ નજીક સિંધી સોસાયટીમાં સિંહણ ઘૂસી શિકારની શોધમાં આવી ચડેલ સિંહણ અને સિંહણને જોઈને પશુઓમાં નાસભાગ મચી ગઈ હતી। 2 દિવસ પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકો છો કે રહેણાંક વિસ્તારમાં જ્યારે આવા પશુઓ આવી ચડે છે ત્યારે સ્થાનિક લોકોની હાલત કેવી થતી હોય છે। આ તો રાતનો બનાવ છે, રાત્રે દેખાયો છે। જો દિવસમાં પણ આવા સિંહો આવી ચડે તો સ્થાનિક લોકોને અહીંયા રહેવું મુશ્કેલ બની જાય, કારણ કે રાતનો સમય છે, કોઈની અવરજવર નથી એટલે અહીંયા કોઈ જાનહાનિ થઈ નથી। ડાંગમાં આદમખોર દીપડી પાંજરે પુરાઈ છે। શામગહાન રેન્જમાંથી એક દીપડી પકડાઈ છે। શામગહાન રેન્જના લહાન માડુંગા ગામે દીપડીએ પશુપાલક પર હુમલો કર્યો હતો। દક્ષિણ વન વિભાગે અલગ અલગ જગ્યા પર પાંજરા મૂક્યા હતા। પશુપાલક પર હુમલો કરનાર આશરે 1.5 વર્ષીય દીપડી પાંજરે પુરાઈ છે। આદમખોર દીપડી પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। તો આ ડાંગના શામગહાન રેન્જની દીપડી છે। હવે 4 પગનો આતંક 3 અલગ અલગ તસવીરોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। જૂનાગઢના વિસાવદરમાં એક સિંહણે બાળક પર હુમલો કર્યો અને આ બાળકનું મૃત્યુ થઈ ગયું। બીજી તસવીર શિકારની શોધમાં જ્યારે સિંહણ આવી ચડી એ જૂનાગઢની તસવીર પણ તમે જોઈ શકો છો, જ્યાં મોડી રાત્રે એક સિંહણ છે એ રહેણાંક વિસ્તારમાં દેખાય છે। ત્રીજી તસવીરમાં ડાંગની છે, જ્યાં શામગહાન રેન્જમાંથી એક આદમખોર દીપડી પાંજરે પુરાઈ છે, જ્યાં એક વ્યક્તિ પર આ દીપડીએ હુમલો પણ કર્યો હતો। મોરબીમાં લાયન્સનગર વિસ્તારમાંથી 29 વર્ષીય હિતેશ ધમ્મર નામના યુવકે આપઘાત કર્યો। પોતાના ઘરે ગયેલી પ્રેમિકા સાથે રહેવા માટે પરત ન ફરતા યુવકે જીવન ટૂંકાવ્યું। સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા બાદ યુવક અને યુવતી 3 મહિનાથી સાથે રહેતા હતા। યુવકના આપઘાત મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। તો સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા હતા। મોરબીનો આ બનાવ છે। તમે જોઈ શકો છો કે લાયન્સનગર વિસ્તારમાં 29 વર્ષીય હિતેશ ગમ્બર નામના યુવકે આપઘાત કરી લીધો છે। પોતાના ઘરે ગયેલી પ્રેમિકા સાથે રહેવા માટે પરત ન ફરતા યુવકે જીવન ટૂંકાવી લીધું। સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યા બાદ યુવક અને યુવતી 3 મહિનાથી સાથે રહેતા હતા। યુવકના આપઘાત મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। આ એક ચિંતાજનક બનાવ પણ છે અને સૌએ જાગવાની જરૂર પણ છે। સોશિયલ મીડિયાથી જ્યારે પ્રેમ પાંગરતો હોય છે ત્યારે એમાં કેટલું ટકાઉપણું હોય છે એ પણ સૌએ સમજવાની જરૂર છે। મોરબીથી સંવાદદાતા રવિ મારી સાથે જોડાયા છે। રવિ, આ સમગ્ર બનાવમાં હવે તપાસ કઈ દિશામાં થશે? મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતા હિતેશ ગમ્મર નામના 29 વર્ષીય યુવકે આત્મહત્યા કરી છે અને સોશિયલ મીડિયાથી તેની પ્રેમિકા સાથે તેનો પ્રેમ પાંગર્યો હતો અને એ પરિણીત યુવતી સાથે પ્રેમ પાંગર્યો હતો। તે દરમિયાન યુવતી તેના ઘરેથી કોઈ પણ કારણોસર ચાલી ગઈ હતી તેના માવતર અને એના વિરહની અંદર આ યુવાને ગળે ટૂંપો લગાવીને લાઈવ સુસાઇડ કર્યું હતું, જેનો વિડીયો વાયુ વેગે વાયરલ થયો હતો। તો આ સમગ્ર મામલે પોલીસે જે યુવકની પ્રેમિકા છે તેની કોઈ પૂછપરછ કરી છે? અત્યારે તો અકસ્માતની નોંધ લઈને પોલીસે તપાસની કામગીરી શરૂ કરી છે અને ત્યારબાદ આગળ વિશેષ તપાસમાં જાણવા મળશે કે કયા પ્રકારે ગુનો દાખલ થાય છે। જી રવિ, આભાર માહિતી આપવા માટે। સુરતના લિંબાયત વિસ્તારમાં બાળચોરોએ આતંક મચાવ્યો। અહીં ગોવિંદનગરમાં એક કિશોર કાગળના પેપરની ચોરી કરતો સીસીટીવીમાં કેદ થયો। ચોરી કરી કિશોર બાઇક પર ફરાર થઈ ગયો। પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। સુરતનો આ બનાવ છે, લિંબાયત વિસ્તારનો આ બનાવ છે, જ્યાં તસવીરોમાં તમે જોઈ શકો છો કે બાળચોરો કેવી રીતે આતંક મચાવી રહ્યા છે। ગોવિંદનગરમાં એક કિશોર કાગળના પેપરની ચોરી કરી રહ્યો છે। ચોરી કરીને આ કિશોર બાઇક પર ફરાર થઈ જાય છે। પોલીસે આ સીસીટીવીના આધારે આ બાળચોર ગેંગને પકડી લેવા માટે તજવીજ હાથ ધરી છે। તો લિંબાયત વિસ્તારમાં હવે બાળચોરી કરતી ગેંગ છે એ સક્રિય થઈ છે। આ બાળચોરો આમ તો જે વિસ્તારમાં જાય ત્યારે
કોઈને શંકા પણ જતી નથી ને તેઓ કેવી રીતે ચોરી કરી અને નીકળી જાય છે એ આ બનાવમાં તમે જોઈ શકો છો। આવા બનાવો છે એ હવે ધીરે ધીરે એક સામાન્ય બનતા જઈ રહ્યા છે। લોકોએ ખૂબ જ જાગૃત રહેવાની જરૂર છે, કારણ કે ગમે ત્યારે આવા બાળકો અથવા તો આ પ્રકારની એક ગેંગ છે એ બાળકો પાસેથી પણ આવા કામો કરાવતી હોય છે અને આવી બાળચોરી ગેંગ છે એ સુરતના લિંબાયતમાં દેખાઈ રહી છે। ખાસ કરીને એવા એરિયામાં તેઓ જાય છે જ્યાં નિર્જન હોય છે, લોકોની અવરજવર ઓછી હોય છે અને ત્યાં આવા બાળકો છે એ પોતાનો ચોરી કરવાનો જે અંજામ આપી અને ત્યાંથી ફરાર પણ સફળતાથી થઈ જતા હોય છે। અરવલ્લીમાં અકસ્માતમાં 2 યુવકના મૃત્યુ થયા। ભિલોડાના ધોલવાણી પાસે અકસ્માત થયો, જ્યાં કાર અને બુલેટ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો। કાર ચાલકે પૂર ઝડપે બુલેટ પર સવાર 3 યુવકોને ટક્કર મારી। 2 યુવકોના સારવાર દરમિયાન મૃત્યુ થયા। એક યુવક ઘાયલ થતા હિંમતનગર સિવિલ ખાતે ખસેડાયો છે। અકસ્માત અંગે ગુનો નોંધીને પોલીસ આગળની તપાસ કરી રહી છે। તો અકસ્માતમાં 2 યુવકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે। અરવલ્લીમાં ભિલોડાના ધોલવાણી પાસે આ અકસ્માતનો બનાવ બન્યો। કાર અને બુલેટ વચ્ચે આ અકસ્માત થયો હતો। સુરેન્દ્રનગરમાં બેફામ ડમ્પરે વધુ એક અકસ્માત સર્જ્યો। ડમ્પર સાયકલ સવાર સગીરને અડફેટે લીધો। સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 50 મીટરના અંતરે જ ડમ્પરે સાયકલ સવાર સગીરને અડફેટે લીધો। ઇજાગ્રસ્ત સગીરને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો। સગીરને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો। સુરતમાં રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન 2.0નું આયોજન થયું। કાર્યક્રમમાં આઈસીસીના ચેરમેન જય શાહ અને સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત ઉપસ્થિત રહ્યા। મેરેથોનમાં 800થી વધુ લોકો જોડાયા। કાર્યક્રમ દરમિયાન બાળકીના શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને લિંગ સમાનતાને સમર્થનનો સંદેશ આપવામાં આવ્યો। તો આઈસીસી ચેરમેન જય શાહ આ ખાસ મેરેથોનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં 800થી વધુ લોકો આ મેરેથોનમાં જોડાયા હતા અને ખાસ તેમાં એક સંદેશ પણ આપવામાં આવ્યો। બાળકીના શિક્ષણમાં કેવી રીતે વધારો કરવામાં આવે, કન્યા કેળવણી વધે, મહિલાઓનું સશક્તિકરણ થાય અને લિંગ સમાનતાને વધારે સમર્થન આપવાનો સંદેશ અહીંયાથી આપવામાં આવ્યો। તો રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન 2.0નું આયોજન થયું હતું। આઈસીસી ચેરમેન જય શાહ ઉપસ્થિત રહ્યા। વહેલી સવારે આ દોડ યોજાઈ હતી, જેમાં 800થી વધારે લોકો આ મેરેથોનમાં જોડાયા હતા અને દોડમાં ભાગ લીધો હતો। રન ફોર ગર્લ આ વિશેષ અભિયાન હતું, જેમાં મહિલાઓ, બાળકીઓને ખાસ શિક્ષણમાં આગળ લાવવા માટેનો એક સંદેશ પણ અહીં અપાયો। અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યા ટ્રાફિક પોલીસ માટે અને પ્રજા માટે માથાના દુખાવા સમાન બની ગઈ છે। ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે પોલીસ દ્વારા અનેક પ્રયાસો થાય છે। ક્યાંક રોડ ડાયવર્ઝન અથવા તો ક્યાંક રોડ એન્જિનિયરિંગમાં સુધારો વધારો કરવામાં આવી રહ્યો છે। પોલીસે વધુ એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે। ટ્રાફિકના ભારે દબાણને ઘટાડવા પીરાણા પોઈન્ટને સિગ્નલ ફ્રી બનાવવામાં આવ્યું। આ વ્યવસ્થાથી વાહન ચાલકોને સરળ અને ઝડપી અવરજવર મળી રહેશે। ટ્રાફિક જામની સમસ્યાથી રાહત થશે। આગામી દિવસોમાં નોબેલ ક્રોસ રોડ, જશોદાનગર, ઠક્કરબાપાનગર સહિતના જે ક્રોસ રોડ છે ત્યાં ફ્રી ટ્રાફિક કરવામાં આવે તેવી શક્યતા છે। વધતી જતી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને વાત કરીએ તો નારોલથી જે વિસાલા તરફનો રોડ હતો કે જ્યાં પીરાણા ડમ્પિંગ સાઇટ ઉપર મોટાભાગે ટ્રાફિકની સમસ્યા જોવા મળતી હતી। જોકે હવે આ સમસ્યા છે તે ભૂતકાળ બની જશે, કારણ કે અહીં ફ્રી ટ્રાફિક ઝોન કરવામાં આવ્યો છે। કેટલાક જે ડાયવર્ઝન આપવામાં આવ્યા છે અને જે રોડની ડિઝાઇન છે તેમાં પણ કેટલોક ચેન્જ કરવામાં આવ્યો છે। કઈ રીતે આ ફ્રી ટ્રાફિક કરવામાં આવ્યું છે તે મામલે સમગ્ર વાતચીત કરવા માટે આપણી સાથે પૂર્વ ટ્રાફિક ડીસીપી છે, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને જે અમદાવાદમાંથી ટ્રાફિકની સમસ્યા દૂર થાય તે માટે કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને આજે ફ્રી ટ્રાફિકની શરૂઆત કરવામાં આવી છે પીરાણાથી, કઈ રીતે આખી જે ડિઝાઇનની અંદર ચેન્જ કરવામાં આવ્યું છે? આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં અમદાવાદ શહેર જે છે એમાં ટ્રાફિકની સમસ્યા છે દિવસે ને દિવસે વકરતી જાય છે અને આ બાબતને લઈને અમારા પોલીસ કમિશનર શ્રી GS મલિક સાહેબ છે એ અમને સતત માર્ગદર્શન પૂરું પાડે છે અને આ સમસ્યાને કેવી રીતે નિરાકરણ કરવું એ સ્પોટ ઉપર જઈ એ જગ્યાનું એનાલિસિસ કરી અને આપણે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ। આ વિચારને આગળ લઈ અને અમે સૌ પ્રથમ આજે આપણે પીરાણા પર ઊભા છીએ
પીરાણા પર આપણે સૌ પ્રથમ કર્યું કે જે વાહનો આમને સામને આવે છે, ક્રોસ થાય છે, એના કારણે એ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાના નિરાકરણ માટે સૌ પ્રથમ આપણે આ જે ડિવાઈડર જે છે એને બંધ કરી દેવામાં આવ્યું અને આનાથી બંને બાજુએ 100 મીટરના અંતરે આપણે નવા ડિવાઈડર ખોલ્યા, જેના કારણે આખો જે સર્ક્યુલર રૂટ બને છે અને આ સર્ક્યુલર રૂટ બનવાના કારણે ટ્રાફિક જે છે એ પોતપોતાની આપમેળે જે છે સર્ક્યુલર રૂટ લઈ અને પસાર થઈ જાય છે અને ટ્રાફિક સમસ્યા સર્જાતી નથી. તો ખાસ હતા આ ટ્રાફિક પૂર્વ ડીસીપી કે જેમણે જણાવ્યું કે જ્યાં જે 4 રસ્તા મહત્વના હોય છે, જ્યાં 2 વાહનો આમને સામને આવતા હોય છે, એટલે ઝડપથી જવા માટેની ઉતાવળમાં લોકો ટ્રાફિક સર્જતા હોય છે. પરંતુ જે પ્રમાણે પોલીસ દ્વારા ખાસ નિષ્ણાતોની મદદ લઈને આખું જે એનાલિસિસ કરવામાં આવ્યું છે તે પ્રમાણે અને તેનું પરિણામ છે તે પણ અહીં જોવા મળી રહ્યું છે. અને રોજ આ સમયે જે ટ્રાફિક હોય છે તેના કરતાં અત્યારે ટ્રાફિક નોર્મલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. વલસાડના અબ્રામા ધરમપુર રોડ પર ટેમ્પો ચાલકે સર્જ્યો અકસ્માત. ટેમ્પો ચાલકે 2 કારને અડફેટે લેતા સર્જાયો ટ્રિપલ અકસ્માત. ઘટનામાં વાહન સવાર તમામ લોકોનો આબાદ બચાવ થતા મોટી દુર્ઘટના ટળી. અકસ્માતના સીસીટીવી આવ્યા સામે. વલસાડમાં હાઈવે પર બેફામ કન્ટેનરનો વિડીયો વાયરલ. પૂર ઝડપે જતા કન્ટેનરે બાઇક ચાલકને લીધો અડફેટે. બાઇક સાથે રોડ પર પટકાયેલા યુવકનો સદનસીબે જીવ બચ્યો. વિડીયો વલસાડ ધરમપુર રોડનો હોવાની ચર્ચા. જામનગરમાં હિટ એન્ડ રનની બની ઘટના. પાર્ક કોલોની નજીક કારે સર્જ્યો અકસ્માત. પૂરપાટ ઝડપે આવતી કારે એક્ટિવા ચાલકને અડફેટે લીધો. 92 વર્ષીય મહિલાને અકસ્માતમાં ઈજાઓ પહોંચી. વડોદરામાં પાર્સલ ડિલિવરીના નામે ચેઇન સ્નેચિંગની ઘટના. ડિલિવરી બોયના વેશમાં એક્ટિવા પર આવેલા યુવકોએ ચેઇન ખેંચી. અકોટા વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીના વૃદ્ધ ચેઇન સ્નેચિંગનો બન્યા શિકાર. પાર્સલ આવ્યું છે, સહી કરી દો તેવું કહીને વૃદ્ધની ચેઇન ખેંચી. યુવકે આપેલા પાર્સલમાંથી બૂંદી નીકળી. ચેઇન સ્નેચિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અકોટા પોલીસે સીસીટીવીના આધારે આરોપીઓને શોધવા હાથ ધરી કવાયત. રાજકોટમાં એથ્લેટિક્સ ગ્રાઉન્ડ પાસે ગાડી પાર્ક કરવા કોર્પોરેશનનું બોર્ડ ઉખાડી નાખ્યું. એમએલએ ગુજરાત લખેલી ગાડીના ચાલકની હરકત કેમેરામાં કેદ. વિડીયો વાયરલ થતા લોકોએ કાર ચાલકની માનસિકતાને લઈને ઉઠાવ્યા સવાલ. હૈદરાબાદમાં રામપલ્લી એક્સ રોડ પર જ્વેલર્સની દુકાનમાં તસ્કરો બેફામ બન્યા. તસ્કરો બંદૂક લઈને દુકાનમાં ઘૂસ્યા. ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સ્થાનિક પોલીસે ઘટનાને લઈને હાથ ધરી તપાસ. નર્મદાના સાગબારામાં સરકારી કાર્યક્રમમાં આમંત્રણ ન મળતા ચૈતર વસાવાએ હોબાળો મચાવ્યો હતો. જાહેર મંચ પરથી જ ચૈતર વસાવા કલેક્ટર પર ભડક્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે મારા વિસ્તારમાં જ કાર્યક્રમ અને મને આમંત્રણ શા માટે આપવામાં આવ્યું નથી. ચૈતર વસાવાએ કહ્યું કે આ મારું નહીં પરંતુ અહીંની જનતાનું અપમાન છે. મહત્વનું છે કે સાગબારા તાલુકામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. કાર્યક્રમ સ્થળ પર પહોંચી ચૈતર વસાવાએ અધિકારીઓ અને પદાધિકારીઓને આડે હાથ લીધા હતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે અમે સરકારી કાર્યક્રમમાં થયેલા ખર્ચનો હિસાબ માંગીએ છીએ એટલે અમને બોલાવવામાં નથી આવતા. મારા જ વિસ્તારમાં કાર્યક્રમ હોય અને મને આમંત્રણ ન મળે તે નહીં ચાલે. આખરે ચૈતર વસાવાના સમર્થકોએ બૂમો પાડતા સ્ટેજ પર બેઠેલા ભાજપના હોદ્દેદારોએ ચૈતર વસાવાને ભાષણ બંધ કરવા કહ્યું હતું. સ્ટેજ પર મંત્રી નરેશ પટેલ, સાંસદ મનસુખ વસાવા સહિતના નેતાઓ હાજર હતા. આ તરફ મંચ પર હાજર સાંસદ મનસુખ વસાવાએ પણ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો હતો. મનસુખ વસાવા વિકાસના કામોનો હિસાબ માંગનાર સામે આકરા પ્રહાર કરી આડકતરી રીતે ચૈતર વસાવાને નિશાના પર લીધા હતા. સુરત જિલ્લાના માંડવીમાં ધર્માંતરણના મોટા રેકેટની પોલીસ તપાસમાં સતત નવા ખુલાસા થઈ રહ્યા છે. યુવતીને લગ્નની લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવી બાદમાં તરછોડી દેવાના કેસમાં અગાઉ ડોક્ટર અંકિત ચૌધરી અને તેના પિતા આચાર્ય રામજી ચૌધરીની ધરપકડ થઈ હતી. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે સમાજને દિશા આપનાર શિક્ષકો જ આ કાળા કારોબારમાં સંડોવાયેલા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે અગાઉ એક શિક્ષક તેમજ અન્ય એક શખ્સ મળી 2ની ધરપકડ કરી હતી. લાંબી તપાસ બાદ વધુ એક શિક્ષકનું નામ બહાર આવ્યું છે. પોલીસે માસ્ટર માઇન્ડ રામજી ચૌધરીના નજીકના ગણાતા
વેલકમ બેક. રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં કાશ્મીરના ગુલમર્ગ જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સતત 2 દિવસથી પડેલા વરસાદ બાદ ભારે ઠંડી પડી રહી છે, જેના કારણે હોટલોના બહાર રાખેલા ફર્નિચર પર બરફની ચાદર જામી ગઈ છે. નક્કી તળાવની દિવાલો પર બરફની પરત જોવા મળે છે. તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો છે. ગુરુ શિખર પર રાત્રે -4 ડિગ્રી તાપમાન નોંધાયું. કડકડતી ઠંડીને કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ છે, છતાં પ્રવાસીઓ ઠંડીનો આનંદ માણી રહ્યા છે. તસવીરોમાં તમે જોઈ શકો છો, રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુથી આ તસવીરો આવી રહી છે, જ્યાં ગુરુ શિખર પર -4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. માઉન્ટ આબુમાં પણ કાતિલ ઠંડીનું વાતાવરણ છે. બર્ફીલા માહોલ વચ્ચે પ્રવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને બરફનો અને ગુલાબી ઠંડીની મજા માણી રહ્યા છે. માઉન્ટ આબુનું વાતાવરણ બહુ સરસ છે. હું મારા સન જોડે અત્યારે આવ્યો છું અને ગાડી ઉપર બરફ જામેલો હતો. આ બરફ તમે લાઈવ જોઈ શકો છો. ઘણું સારું છે અને અમને બહુ સારું, અમે ફૂલ એન્જોય કરીએ છીએ અહીંયા આવીને. આ તરફ જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં સિઝનની પ્રથમ બરફ વર્ષા થઈ. ડોડા જિલ્લામાં હિમાચલ પ્રદેશની સરહદે આવેલા ડોડા અને કિશ્તવાડના ઊંચા વિસ્તારોમાં મોસમની પહેલી તાજી હિમવર્ષા થઈ, જેનાથી લાંબા દુષ્કાળ પછી ખૂબ જ રાહત મળી છે. હવામાનમાં અચાનક થયેલા ફેરફારથી સમગ્ર પ્રદેશ સુંદર સફેદ લેન્ડસ્કેપમાં પરિવર્તિત થઈ ગયો. સ્થાનિક લોકો અને ખાસ તો ખેડૂતો હિમવર્ષાની ઉજવણી કરે છે, કારણ કે તેનાથી જમીનમાં ભેજ વધવાની, પાણીના સ્ત્રોતોને રિચાર્જ કરવાની અને આગામી ખેતીની મોસમને ફાયદો થશે. લોકોએ મહિનાઓના દુષ્કાળ પછી હિમવર્ષાને કુદરતની નવા વર્ષની ભેટ ગણાવી. જમ્મુ કાશ્મીરના ડોડા અને કિશ્તવાડથી આ તસવીરો આવી રહી છે. કાશ્મીર ખીણમાં અને પહાડી વિસ્તારોમાં હાલ બરફ વર્ષા થઈ રહી છે. હિમવર્ષાને પ્રવાસીઓ પણ મન ભરીને માણી રહ્યા છે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં આ સમયમાં પર્યટન ક્ષેત્રને વેગ મળતો હોય છે. બર્ફીલા માહોલને માણવા માટે દેશભરમાંથી લોકો અહીંયા આવતા હોય છે. खिताई चुनाव में बिलाखिरकार 2 महीने की मुसलसल ड्राई स्पेल के बाद जो है 1 जनवरी 2026 को जो है एक बारिश और बर्फ ने दस्तक दी है. यानी बालाई इलाकों में बर्फ और मैदानी इलाकों में जो है बारिश आई है. यानी एक लॉन्ग ड्राई स्पेल यानी 2 या 3 महीने का जो है खत्म हुआ है. मैं आपको बताऊं, ये वो इलाका जात हैं जहां पाडर चशोती के मकाम पे 14 अगस्त 2025 को जो है बहुत सारे लोग जो है क्लाउड ब्रस्ट का शिकार हुए थे, लैंडस्लाइड का शिकार हुए थे. और उसके बाद जो है जिराडोरा के भलेसा के मकाम पे बारिश और बारिश की वजह से बहुत सारे मकान जो है मुनद्दिम हुए थे. लैंडस्लाइड आई थी, जमीन एग्रीकल्चर लैंड जिद बुरत हो गई थी, यानी फसल का बहुत ज्यादा नुकसान हुआ था. तो अब किसान फार्मर्स जो हैं, किसान जो हैं, उनकी ये कोशिश थी कि हम एग्रीकल्चर लैंड को दोबारा उसको रिहेबिलिटेट करें, उसको जो है दोबारा से जो है उसमें फल पौधे लगाएं. लेकिन जो ड्राई स्पेल था, इस ड्राई स्पेल ने पूरे इलाका जात में जो है एक मायूस कुन हालात पैदा किए थे. लेकिन अब इस ड्राई स्पेल को जो है 1 तारीख यानी 2025 खत्म होते ही 2026 1 जनवरी को जो यहाँ बारिश और बर्फ जो है आई हुई है, यहाँ किसान मजदूर तबका जो है उन्होंने खुशी मनाई है. और यहाँ इनकी कोशिश थी कि हम अपनी जमीन को जो है वो सैराब करें. मैं आपको बताऊं, खिताई चनाब एक ऐसा रीजन है जहां 70 या 80% लोग जो हैं वो जमीन पे ही, एग्रीकल्चर लैंड पे ही मुनस्सिर हैं और उनका जो है कारोबार, उनकी रोजी रोटी जो है उसी पे चलती है. आज के हालात अब ऐसे हैं, मौसम फिर आज आबरो आलूद है. लेकिन मैं आपको बताऊं, आप देखिए इस बर्फ ने एक बार यहाँ जो है किसानों में खुशी, किसानों में जो फार्मर्स हैं, पुअर लोग जो हैं, जो एग्रीकल्चर लैंड पे ही मुनस्सिर हैं, उनमें जो है एक खुशी पाई जाती है. क्योंकि क्यों ना हो, क्योंकि 2-3 महीने का ड्राई स्पेल जो है बिलाखिरकार खुशक साली जो है वो खत्म हो गई है. और अब इन बालाई इलाकों में, इन जंगलों में, इन पहाड़ों में, इन प्लेन इलाकों में जो है ड्राई स्पेल जो है खत्म होने के बाद, सूखापन जो है खत्म होने के बाद जो है लोगों ने राहत की सांस ली है. और अब उम्मीद की जाती है कि जनवरी और फरवरी में वक्फे से जो है बारिश और बर्फ का सिलसिला जारी रहे, ताकि जमीन पानी से सैराब हो और जो भी लोग मुश्किलात का शिकार थे, जो भी फार्मर मुश्किलात का शिकार थे, वो अब चैन की सांस लेंगे. हम उम्मीद करते हैं कि फार्मर्स के लिए एक अच्छा मैसेज होगा, बारिश और बर्फ का फार्मर्स के लिए, किसानों के लिए एक अच्छा मैसेज होगा. और अब उम्मीद की जाती है जिन मराहिल से वो गुजर रहे थे, जिन हालात से वो गुजर रहे थे, जो मायूस कुन हालात उनमें थे, अब उनमें जरूर खुशी आई होगी और इस बारिश और बर्फ का जरूर लुत्फ उठाएंगे. नेटवर्क 18 के लिए फिरदौस खांडे, डोडा से. તો ડોડા જિલ્લામાં સિઝનની પ્રથમ બરફ વર્ષા તમે જોઈ શકો છો કે ચારે તરફ બરફની સફેદ ચાદર પથરાયેલી છે.
જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। પાર્ક કોલોની પાસે સ્વિફ્ટ કારે અકસ્માત સર્જ્યો। પૂરપાટ ઝડપે કાર દોડાવી એક્ટિવા ચાલકને અડફેટે લીધા। અકસ્માતમાં 69 વર્ષીય મહિલાને ઈજા પહોંચી છે। સમગ્ર મામલે સિટી બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો જામનગરનો આ બનાવ છે। એક્ટિવા ચાલકને અડફેટે લીધા। પાર્ક કોલોની પાસેનો આ બનાવ છે, જ્યાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો। કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા અને ફરાર થયો।